હાય ગાઈસ, ગુડ આફ્ટરનૂન. અત્યારે હું પાર્લરમાં આવી છું અને અમારું કામ ખોલીને બેઠી છું. તમે જોઈ શકો છો બધી આઈ શેડ પેલેટ છે અને હું આજે મારા આઈસ પેડ પર હું પ્રેક્ટિસ કરું છું, જે તમને બતાવી રહી છું. જુઓ, મેં આની આઈબ્રો ડ્રો કરી દીધી છે અને એકદમ ક્લીન છે. હવે હું એની પર એક કન્સીલર લઈશ અને કન્સીલરથી પહેલાં એક બેઝ બનાવીશ. બેઝ બનાવવો જરૂરી છે, જેનાથી આપણે જે પણ કલર ફિલ કરીએ એ તરત શું થાય, અપડેટ થાય, એટલે દેખાય. અને તમે ક્લાયન્ટને પણ કરતા હો તો પણ આઈ બેઝ કરવાનું રાખો તો વધારે સારું દેખાય. આ રીતે આઈ બેઝ કરો છે કન્સીલર લઈને. ત્યાર પછી બ્રશિસ લીધા છે. આવું એક ફ્લપી બ્રશ લીધું છે જે બ્લેન્ડિંગ કરી શકાય. એક ટ્રાન્ઝેક્શન કલર લીધો છે ખાલી ટ્રાન્ઝેક્શન આપવા માટે. આઉટર કોર્નર પર મૂકી ડીમોશન્સમાં બ્લેન્ડિંગ કરું છું અને કલરને વધારે લેવાનો નથી, ખાલી ખેંચીને ડીમોશનમાં બ્લેન્ડિંગ કરવાનું છે, જે રીતે હું કરી રહી છું તમે જોઈ શકો છો. આ રીતે બ્લેન્ડિંગ કરતાં કરતાં એને ઉપર ખેંચીને લઈને જવાનું છે ડીમોશનમાં. આ રીતે ઉપર ખેંચતા જવાનું છે અને ડીમોશનમાં કરતા જવાનું છે. એ જ રીતે બીજી આઈસ પર પણ કરીશું. આઉટર કોર્નરમાં કલર મૂકી એને ડીમોશનમાં ગોળ ગોળ રાઉન્ડ ફેરવતા જઈને ખેંચતા જઈશું. આખી આઈસ પર ફિલઅપ કરીશું, જે રીતે તમને અહીંયા દેખાઈ રહ્યું છે એ રીતે. ઓકે, ઓછો લાગે તો થોડો કલર લઈને ફરી તમે ટ્રાન્ઝેક્શન કલર આપી શકો છો. આઈસની ક્રીઝ પર કલર કરું છું, એનાથી વધારે ઉપર નથી જતી, ખાલી એક શેડ. જે રીતે હું કલર મને આછો લાગે છે તો હું પાછો લઈને એને બ્લેન્ડ કરું છું. મેં બ્રાઉન શેડ લીધો છે પેલેટમાંથી. ડીમોશન કરું છું. સેમ બીજી સાઈડ પણ એ જ રીતે, ખાલી એક આઉટર પર શેડ દેખાવો જોઈએ. શેડ થઈ ગયા પછી જોઈ શકો છો નજદીકથી કેવો શેડ આવે છે એનો, એકદમ ટ્રાન્ઝેક્શન જેવો. ત્યાર પછી બીજું એક નાનું બ્લેન્ડિંગ બ્રશ લઈ હવે ઇનરમાં જે ઉપર કર્યું ને એની જગ્યાએ હવે થોડું ઇનરથી આઉટર કોર્નર પર મૂકી ઇનરમાં એક એનાથી થોડો ડાર્ક કલર લીધો છે અને બ્લેન્ડિંગ કરું છું. એ પણ ડીમોશનમાં જ બ્લેન્ડિંગ કરવાનું છે. તમે જોઈ શકો છો કે એમાં કલર ડાર્ક લીધો છે. ઉપર લાઇટ કલર લેવાનો, અંદરની જગ્યાએ આવો એટલે ડાર્ક કલર લઈએ. અને કલર ઓછો લઈ ખાલી બ્લેન્ડિંગ જ કરવાનું હોય છે. પણ આમાં એ જ કરું છું, કલર ઓછો લઈ ઉપરવાળા કલર સાથે પણ થોડો મર્ચ કરવાનો છે, જેથી એક શેડ પડે. જોઈ શકો છો તમે કે એક શેડ પડવાનું ચાલુ થઈ ગયું છે. બંને બ્લેન્ડ થયા પછી કલર નીચેનો ડાર્ક કલર દેખાઈ આવે છે. આપણે આ રીતે કોઈ પણ ક્લાયન્ટને કરીએ તો આ રીતે જ વર્ક કરવાનું હોય છે. અત્યારે આવી આઈ શેડ ટ્રેન્ડિંગમાં છે. ત્યાર પછી
મને થોડો ડાર્ક વધારે જોઈએ છે, એટલે હું થોડું બ્લેક લઈ અને આઉટર કોર્નર પર હું જે ડાર્ક કલર લીધો છે એની સાથે બ્લેન્ડ કરી રહી છું. જોઈ શકો છો, બ્લેક કલર લઈને ખાલી બ્લેન્ડિંગ કરું છું. બ્લેક કલર બ્લેન્ડિંગ કર્યા પછી આઈઝ આવી લાગશે. હવે હું એમાં કટ ક્રીઝ આપ્યું છે, મેં કન્સીલરથી કટ ક્રીઝ આપી છે. કટ ક્રીઝ કેવી રીતે થાય છે હું તમને બતાવું છું. કટ ક્રીઝ કર્યા પછી જે પાછળનો જે કલર છે એને હું કટ ક્રીઝમાં પણ બ્લેન્ડિંગ કરું છું, જે એક રીતે શેડ પડે. અને બ્લેન્ડિંગ પણ એવી રીતે કરવાનું છે કે ત્યાં જ્યાં તમે કટ ક્રીઝ આપી છે ત્યાં કટ તમારું છુપાય નહીં, એવી રીતે બ્લેન્ડિંગ કરવાનું છે. જોઈ શકો છો, બ્લેક કલર શો અપ થાય છે. હવે બ્લેક અને બ્રાઉન કર્યો છે. જો આ રીતે દેખાશે. હવે એમાં હું એક સિમરી કલર લઈ અને આગળના કટ ક્રીઝ પર ખાલી ફિલઅપ કરું છું કલરને, જેનાથી લુક એકદમ સરસ આવી જશે. જોઈ શકો છો, પિંકિશ કલર જેવો કલર આપ્યો છે મેં એમાં. અને મને ઈચ્છા છે તો હું થોડો વ્હાઈટ પણ ટ્રાન્ઝેક્શન આગળ કરીને આપીશ, જેનાથી વધારે આઈઝ હાઈલાઇટ થશે. નાની આઈઝ હશે તો થોડી મોટી દેખાશે, એટલે થોડો વ્હાઈટ કલરનો પણ હાઈલાઇટ આપ્યું છે. આ રીતે જોઈ શકો છો તમે. હવે આઈઝ એકદમ મસ્ત દેખાય છે. હવે એક બિંદી પણ લગાડી છે મેં, અને હવે હું એને બેઝિક લાઇનર આપીશ. બેઝિક લાઇનર જ આવી આઈ શેડ કરો તમે, તો તમે જેટલી બેઝિક લાઇનર કરો એટલી વધારે સારી લાગે. હોલો અને બીજી બધી લાઇનર સારી લાગતી નથી, એટલે મેં થોડી મોટી અને બેઝિક લાઇનર જ કરી છે. આ રીતે સેમ બીજી બાજુ પણ કરી દીધી છે. હવે તમે જોઈ શકો છો મારી આઈ શેડ લાઇનર કર્યા પછી ખરેખર સરસ લાગે છે. હવે મારી ઈચ્છા એમ છે કે હું એને એક આઈલેસીસ પણ લગાડું. આઈલેસીસ લગાડ્યા પછી કેવું લાગે છે એ હું તમને બતાવું. જુઓ, આઈલેસીસ લગાડ્યા પછીની આઈઝ કેવી લાગે છે, તો જરૂરથી મને કોમેન્ટમાં કહેજો કે તમને મારી આઈ શેડ્સ કેવી લાગી. ઓકે, બાય બાય.